શ્રી કૃષ્ણનો દિવ્ય સંદેશ પાથ માટે। પાથ, તું જે કંઈ અનુભવી રહ્યો છે ને, તે બધું વ્યર્થ નથી। દરેક ક્ષણમાં એક શીખ છે, અને દરેક શીખમાં મારી હાજરી છે। તું ઘણીવાર તૂટે છે અંદરથી, પણ બહારથી હસે છે। હું તારી એ મૌન પીડા પણ સાંભળું છું, જે તું કોઈને કહી શકતો નથી। જ્યારે દુનિયા તને સમજતી નથી, ત્યારે મારી પાસે આવી જા। હું તને એ રીતે સમજું છું, જે રીતે કોઈ બીજું નથી સમજી શકતું। પાથ, સંબંધો તૂટે, લોકો છોડીને જાય, પરિસ્થિતિ બદલાય, પણ તું તારો માર્ગ ન છોડતો, કારણ કે તારો માર્ગ મારા સુધી પહોંચે છે। તું ઘણીવાર ઉતાવળ કરે છે, જવાબ તરત જ માંગે છે, પણ યાદ રાખ, મારું સમયચક્ર સદાય યોગ્ય હોય છે। હું ક્યારેય મોડો નથી પડતો, હું ફક્ત યોગ્ય ક્ષણની રાહ જોઉં છું। તારા મનમાં શંકા આવે, ભય ઊભો થાય, તો મારી ગીતા યાદ કરજે, ભગવદ્ ગીતા, જ્યાં મેં કહ્યું છે કે કર્મ કર, ફળની ચિંતા ન કર। પાથ, તું જે પ્રેમ આપે છે, તે ક્યારેય વ્યર્થ નથી જતું। કદાચ તને તરત પાછું ન મળે, પણ એ પ્રેમ કોઈને કોઈ રૂપે તારી પાસે પાછું આવશે જ। અને જ્યારે તું થાકી જાય, જીવનથી હાર માનવા જેવું લાગે, ત્યારે એક ક્ષણ માટે આંખ બંધ કરીને મારું નામ સ્મરણ કરજે, કૃષ્ણ, કૃષ્ણ। હું તારી અંદર જ છું, તને શાંતિ આપવા માટે, તને શક્તિ આપવા માટે। પાથ, તું ફક્ત આગળ વધતો રહેજે, હું તારી પાછળ ઊભો છું, તને પડવા નહીં દઉં।